છે। ક્ષત્રિયો વ્યસન છોડી હથિયારો વસાવશે। કાલિદાસ બાપુનો ક્ષત્રિય મહાસંમેલનમાં હુંકાર તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ક્ષત્રિયો જવાબ આપશે। ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનના શાંત પડ્યા બાદ ફરી ક્ષત્રિયો એક મંચ પર આવ્યા। અમદાવાદના કુંજાડમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાયું, જેમાં ક્ષત્રિયની પરિભાષામાં આવતા ગરસાદરા, કાઠી, કારડિયા, ઠાકોર સહિતના ક્ષત્રિયોના આગેવાનો હાજર રહ્યા, જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણી રાજ શેખાવત અને કાલિદાસ બાપુ હાજર રહ્યા। ફરી એકવાર આંદોલન કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્ષત્રિયોનો પાવર દેખાડવા માટે હુંકાર કર્યો। રાજ ક્ષત્રિય સમાજ અગ્રણી રાજ શેખાવતે કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્ષત્રિયો જવાબ આપશે। તો આ બેઠકમાં કાલિદાસ બાપુએ ક્ષત્રિયોને કહ્યું કે તમાકુ, માવા, ગુટખા અને ઢીંચવાને બદલે આડા અવળા પૈસા કાઢતા હો તો બંધ કરી હથિયારો ખરીદો, 32 બોરની બંદૂકો લેવા માંડો। તમે તમારા જો માવા બાવાન ગુટકાન મટકાન ઢેંચવાનું જે આડાવડા પૈસા કાઢતા હોય ને, તો એ પૈસા કાઢવાના બંધ કરી નાખો અને 12 મહિનાના પૈસા ભેગા કરી આવી એક સભા કરો અને એ પૈસાના હથિયારો લઈને ફટકડીઓ આપવાના ચાલુ કરી દો। આપવાના ચાલુ કરી દો, બીજી વાત નહીં। રબારી સમાજ હવે કુરિવાજો છોડી ખોટા ખર્ચ કરશે બંધ। રબારી સમાજ દ્વારા કુરિવાજ અને ખોટા ખર્ચ બંધ કરવા માટે મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ। અમદાવાદના સોલા ભાગવત ખાતે રબારી સમાજની બંધારણ સમિતિની કોર કમિટીના સભ્યો અને સમાજના અગ્રણીઓ દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ। આ મીટિંગમાં આગામી 29 ડિસેમ્બરે સોલામાં યોજાનાર બંધારણ સુધારણા મહાસંમેલનના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને સમાજમાં ચાલતા કુરિવાજો અને ખોટા ખર્ચને નિયંત્રિત કરવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત મંતવ્યો અને ચર્ચા યોજાઈ। આ બેઠકમાં 200 જેટલા રબારી સમાજના લોકો હાજર રહ્યા। રબારી સમાજ દ્વારા કુરિવાજ અને ખોટા ખર્ચ બંધ કરવા અંગે મીટિંગ યોજાઈ। મંતવ્યોના આધારે સમાજના ભવિષ્ય માટે શ્રેષ્ઠ નિર્ણય લેવાનો પ્રયાસ કરવામાં આવશે। સૌર ઉર્જાથી ખેડાનું સુખી ગામ બન્યું સુખી। દરેક ઘરના ધાબાએ જે સોલર રૂફટોપ સિસ્ટમ છે તે ઇન્સ્ટોલ કરવામાં આવી। રાજ્યનું ત્રીજું સોલર વિલેજ બન્યું। સૌર ઉર્જાથી ખેડાનું સુખી ગામ બન્યું સુખી। જી હા, સુખી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલર વિલેજ બન્યું। જિલ્લાના છેવાડાના ગામમાં સોલારનો પ્રકાશ ફેલાયો છે। કપડવંજ તાલુકાના છેવાડાના સુખી ગામમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બિલ યોજના અંતર્ગત 183.27 કિલોવોટ સોલર ઓન ગ્રીડ સિસ્ટમથી સફળ સ્થાપના કરવામાં આવી, જેથી ગામ લોકોને વીજળીના બિલ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે। જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલર આધારિત ગામ બન્યું છે। ગામના કુલ 78 ઘર પર સોલર રૂફટોપ લગાવવામાં આવ્યા છે। અંદાજિત 77.79 લાખના ખર્ચે દરેક ઘરના ધાબે સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવી છે। સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરતા પહેલા લોકોને 2 માસનું બિલ આશરે 4 થી 6 હજાર આવતું હતું। હવે બિલ 0 થઈ ગયું છે। ઘર જ નહીં, મંદિર, દૂધ મંડળી અને ગામની સ્ટ્રીટ લાઇટ પણ સોલારથી જ કાર્યવંતિત છે। પોલીસે ટ્રક ડ્રાઈવર બની